We move on to our next success story, which is of Mr. Kamlesh Patel, Chairman, Asian Granito India Limited. Mr. Kamlesh Patel was born in 1970 in Idar, Gujarat. His father, Dr. Bhagubhai Punjabhai Patel, wanted his son to become a doctor like himself. But it was Mr. Kamlesh Patel's mother, Hiraben, who nurtured his own dream of becoming an industrialist and was instrumental enough to inspire him to walk on his chosen path. Thus, belonging to a middle-class family and growing up in a small town did not stop Mr. Kamlesh Patel from taking a big leap towards his dream. He did BBA in line with his dream of becoming an industrialist. The scope of tiles when he started was huge. Thus, he laid foundation stone of Asian Granito India Limited, AGL, in 2000 at Idar in Gujarat. 1994 બંને ભાઈઓ નક્કી કર્યું કે સિરામિક ઇન્ડસ્ટ્રીમાં આપણે શું કરી શકીએ. એ વખતે નાની સરખો 200 સ્ક્વેર મીટરનો પર ડેનું પ્રોડક્શનનો પ્લાન્ટ સેટઅપ કર્યો. પણ એ વખતે ટેકનોલોજીના અભાવના કારણે જે પ્રોડક્શન કરતા હતા એ પ્રોડક્શનના અંદર 50% પ્રોડક્શન એ ડિફોલ્ટવાળું અને બ્રેકેજ નીકળતું હતું. 2000ની સાલમાં અમે જર્મનથી જૂની મશીનરી લાવ્યા અને જૂની મશીનરીથી અમે પર ડે 2000 સ્ક્વેર મીટરનું પ્રોડક્શનનો એક નવો પ્લાન્ટ સેટઅપ કર્યો જે એશિયન ટાઇલ્સના નામે ડેવલપ કર્યો અને 2014 સુધીમાં પર ડે કંપનીનું 1 લાખ સ્ક્વેર મીટરનું પ્રોડક્શન થયું. While AGL was taking shape, Gujarat was already the largest producer of tiles in India. AGL established itself as one of the promising leaders in the market. સિરામિકમાં અમારી રોલર કિલન કન્ટિન્યુઅસ ભઠ્ઠી હોય અને એ ભઠ્ઠીના અંદર કન્ટિન્યુઅસ પાવર જોઈએ અને એ પાવર અમને ગુજરાતમાં અવેલેબલ રહ્યો, રોડ રસ્તાની ઇન્ફ્રાસ્ટ્રક્ચર અવેલેબલ રહ્યું અને એના કારણે એક ફ્રેન્ડલી એન્વાયરમેન્ટ રહ્યું જેના કારણે અમે ગુજરાત સિલેક્ટ કર્યું. AGL has 8 factories located across Gujarat. In collaboration with national and international companies, AGL is making its presence felt in 47 countries worldwide. These include Italy, USA, Canada and many more. આમ જોવા જઈએ તો પોતાના માટે જે કરે એ પ્રકૃતિ કહેવાય પણ બીજા માટે કરે એ સંસ્કૃતિ કહેવાય. પીપી મોડમાં ગવર્નમેન્ટ સાથે જોડાયા અને એક કોલેજ સ્ટાર્ટ કરી એશિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી કે જ્યાં 5 ફેકલ્ટીની એન્જિનિયરિંગ કોલેજ અત્યારે ચાલુ છે. All entrepreneurs and businesses face challenges, and it is how you overcome them and grow successfully is what matters. Mr. Kamlesh Patel is amongst them. મંચસ્થ મહાનુભાવો, ઉપસ્થિત ગવર્મેન્ટ ડિગ્નિટી, ઉદ્યોગ સાહસિક મિત્રો, સર્વનું હાર્દિક અભિવાદન. આજના આ પ્રસંગે જ્યારે મારે બોલવાનું થયું છે અને સિરામિક ઇન્ડસ્ટ્રી વિશે કહેવાનું થયું છે. 1994માં અભ્યાસ પછી અમે બંને ભાઈઓએ, મારા મોટા ભાઈ મુકેશભાઈ અને અમે નક્કી કર્યું કે સિરામિક ઇન્ડસ્ટ્રીમાં શું કરી શકીએ. પણ એ વખતે થાનગઢ, વાંકાનેર, મોરબી અને હિંમતનગરમાં નળિયાની ફેક્ટરી, ચિનાઈ માટીની ફેક્ટરી અને કપ સોસરના યુનિટો એ વખતે ચાલતા હતા. પણ અમે ટેકનોલોજી સાથે કંઈક નવું કરવા માંગતા હતા. મૂડીની મર્યાદા હતી અને અનુભવ લિમિટેશન હતો. કંઈક નવું કરવા માંગતા હતા અને 14 લાખ રૂપિયાની કેપિટલ ઇન્વેસ્ટમેન્ટથી કંપનીની એક શરૂઆત કરી અને પર ડે રોજનું 200 સ્ક્વેર મીટરનું પ્રોડક્શન સ્ટાર્ટ કર્યું. પણ ટેકનોલોજીના અભાવના કારણે જે પ્રોડક્શન કરીએ એમાં 50% જેટલું બ્રેકેજ આવે અને આખી રાત સારી ટાઇલ જોવા માટે
ફેક્ટરીમાં બેસી રહેતા, પણ કંઈક કરવાની ઈચ્છા હતી અને એના સાથે સાથે મહેનત કરી સિરામિક ઇન્ડસ્ટ્રીમાં કંઈક નવું કરવા માટે અમે 2000ની સાલમાં ફ્લોર ટાઇલ્સના પ્લાન્ટ માટે વિચાર્યું. એ વખતે અમારા સાથી મિત્રો ફર્સ્ટ ટાઈમ જર્મનીથી જૂની મશીનરી પહેલી જ વખતે પ્લેનમાં બેઠા અને જર્મનીથી જૂની મશીનરી ત્યાંથી ખોલી અને અહીંયા ફિટ કરી અને એટલું મોટું સાહસ કે 14 લાખમાંથી પહેલું સાહસ એ 14 કરોડના કેપિટલ ઇન્વેસ્ટમેન્ટમાં થયું. પણ આ એક અમારી શરૂઆત હતી. પણ મિત્રો, સાથ સંપ અને સહકારથી શું ના થઈ શકે. ભગવાન ઉપર પૂરો વિશ્વાસ હતો અને કંઈક નવું કરવું હતું. અને અમે જ્યારે શરૂઆત કરી તો કોઈ સિરામિક એન્જિનિયર અમારામાં હતું નહીં. ભણતર બધાનું માપનું, પણ દરેકને પોતપોતાની આવડતમાં નિષ્ણાતતા, દરેકની માસ્ટરી. અને આજે એના ફળસ્વરૂપે કંપનીના પાસે 8 મોડર્ન પ્લાન્ટ છે. કરીબન પર ડે 1 લાખ સ્ક્વેર મીટર જેટલું પ્રોડક્શન કરીએ છીએ અને 60 માણસથી શરૂઆત કરી હતી. આજે કંપનીમાં 6000 માણસો કામ કરે છે અને પર ડે જે પ્રોડક્શન કરીએ છીએ એમાં ઓલ ઓવર ઇન્ડિયા 3000 બિઝનેસ એસોસિએટ છે અને 47 કન્ટ્રીઝમાં એક્સપોર્ટ કરીએ છીએ. આ વર્ષે અમે 1000 કરોડનું ટર્નઓવર ઉપર પહોંચીશું. પણ ઓલવેઝ અમે કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ ટેકનોલોજીમાં, મશીનરીમાં, માણસો પાછળ, ઇનોવેશનમાં અને ડિઝાઇનમાં કર્યું છે. અમારી લાઈન સિરામિક લાઈન એટલે ડિઝાઇનની લાઈન છે, કપડા જેવી લાઈન છે. પણ રોજ નવું ઇનોવેશન, સમયના સાથે તાલ મિલાવી અમે કસ્ટમરને ધ્યાનમાં રાખ્યો છે. કસ્ટમરને ઓલવેઝ ક્વોલિટી આપવા પ્રિફર કર્યો છે. ઓલવેઝ રાઈટ પ્રોડક્ટ, રાઈટ ટાઈમ અને રાઈટ પ્રાઇસ એ અમે ધ્યાનમાં રાખ્યું છે. અને આજે કંપની ગુજરાતમાં પહેલા નંબર ઉપર મુકામ ઉપર પહોંચી છે. અને વિશ્વ લેવલે જોવા જઈએ તો અમારી કંપનીનું 57 પરફોર્મન્સ નંબર છે. આજે એ વાતનો આનંદ છે કે ગુજરાત ગવર્મેન્ટે અહીં બોલવા ઉપસ્થિત કર્યા, સિરામિક ઇન્ડસ્ટ્રી માટે કહેવા માટે મોકો આપ્યો. એ બદલ હું ગવર્મેન્ટનો ખૂબ આભારી છું. અને મેક ઇન્ડિયાનો નારો આપણે સાર્થક કરીશું એવી આશા સાથે જય જય ગરવી ગુજરાત. Thank you so much.